બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખાતું પવિત્ર યાત્રાધામ ગુજરાતના મહેસાણામાં બેચરાજી ખાતે આવેલું છે. બહુચરાજી માતા બાલા ત્રિપુરા સુંદરી તરીકે પણ ઓળખાય છે. બહુચરાજી શક્તિધામ અનેક પૌરાણિક અને ગૌરવ ગાથાઓથી ગૂંથાયેલું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. આજે આપણે વાત કરીશું બહુચરાજી મંદિરના ઇતિહાસ વિશે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરમાં આવેલું છે. આ મંદિર અને કિલ્લાનું નિર્માણ માંજીરાવ ગાયકવાડ દ્વારા સંવંત 1783 અથવા 1839માં કરવામાં આવ્યું હતું. તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે 3 ગામો આપ્યા હતા અને આ ગામોને 10,500 રૂપિયામાં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી. આ મંદિરના ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો બહુચરમાં એક ચારણના પુત્રી હતા. તેમની બહેન સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાબિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો. ચારણોની પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલે તેઓ દુશ્મનના શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી દે છે. આ પરંપરાને ત્રાગુ કહેવાય છે. જ્યારે અહીં પણ મા બહુચરે શત્રુના શરણે જવાને બદલે ત્રાગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા. આ કારણે લૂંટારુઓ માતાજી દ્વારા શાપિત થયો અને નપુસક બની ગયો અને આ શ્રાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાબિયાએ સ્ત્રીનું વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી બહુચર માતાની આરાધના કરી. આથી કિન્નર પરિવાર ઘણા ભાવપૂર્વક બહુચરજીની ભક્તિ કરે છે અને બહુચરાજીને પોતાના આરાધ્ય દેવી તરીકે માને છે. ભારતભરમાંથી મોટી સંખ્યામાં કિન્નર પરિવારના લોકો અહીં આવે છે. જ્યારે બીજી તરફ મંદિરની વાત કરીએ તો બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે. તેમાં મુખ્ય 3 મંદિરો આવેલા છે, જેમાં આદ્ય મંદિર, માધ્ય મંદિર અને મુખ્ય મંદિર. જ્યારે મુખ્ય મંદિરમાં બાલાયંત્રની પૂજા કરવામાં આવે છે. મા બહુચરનું વાહન કુકડો છે, જે નિર્દોષતાનું પ્રતીક ગણાય છે અને આ મંદિરમાં ચૈત્ર મહિનામાં ખૂબ મોટો મેળો પણ ભરાય છે. એક લોકવાયકા પ્રમાણે ચુવાડ પ્રદેશ એટલે હાલના બહુચરાજી આસપાસના વિસ્તારમાં હાહાકાર મચાવનારા દંડાસુરને હણવા બાળા સ્વરૂપ બહુચર યુદ્ધે ચડ્યા હતા. માતાજીના પ્રકોપથી ગભરાઈને દંડાસુર ગામના અનેક કુકડાઓ વચ્ચે કુકવાઈ કુકડો બનીને સંતાઈ ગયો હતો. તેને શોધવા બાળા સ્વરૂપ બહુચર માતાજીએ તેમના લલાટનું કુમકુમ તમામ કુકડાઓ પર છાંટ્યું હતું, જેમાં અસલી કુકડા રંગબેરંગી બની ગયા હતા અને દંડાસુર તેના અસલી રૂપમાં આવી ગયો હતો. જે બાદ માતાજીએ તેની છાતીમાં ત્રિશૂળ મારીને તેનો વધ કર્યો હતો. ત્યારબાદ તમામ કુકડાઓએ માતાજીને વિનંતી કરી હતી કે દંડાસુરે તેમની જાતિને અભડાવી છે, પરિણામે હવે તેમને કોણ સ્વીકારશે? ત્યારે માતાજીએ કહ્યું હતું કે આજથી હું તમારા પર અશ્વાર થઈશ અને તમે મારી સવારી બનશો. બસ ત્યારથી જ કુકડો માતાજીની સવારી બનતા કુકડાઓ પણ માતાજીના પ્રિય વાહન તરીકે પૂજાવા લાગ્યા. ઉપરાંત આ પંથકમાં મુગલ સૈન્ય પણ એક વખત રોકાયું હતું. ત્યારે સૈનિકોએ આહાર રૂપે અહીં રમતા કુકડા ભોજનમાં લીધા હતા. આ દરમિયાન માતાજી કોપાયમાન થયા અને મધરાતે મુગલોના પેટ ફાડીને જીવતા કુકડા બહાર કાઢી સાક્ષાત પરચો આપ્યો હતો. આમ બહુચર માતાજીને અને કુકડાઓનો નાતો પ્રાચીન કાળથી સંકળાયેલો છે. પરિણામે આજે પણ હજારો ભક્તો પૌરાણિક પરંપરા મુજબ માનતા પૂર્ણ થતાં માતાજીનું પ્રિય વાહન કુકડાને મંદિરમાં રમતા મૂકી ધન્યતા અનુભવે છે. હજુ એક પ્રસંગની વાત કરીએ તો સોલંકી રાજા વજીસિંહના ઘરે પુત્રી જન્મી હતી, પણ રાજપાટ સંભાળવા પુત્રની જરૂર હતી. આથી બહુચર માએ પુત્રીને પુરુષમાં પરિવર્તિત કરી માતાજીએ રાજ પરિવારની લાજ રાખી હતી. એવું પણ કહેવાય છે કે વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ આ બંને ભાઈઓ માતાજીના પરમ ભક્ત હતા. તેઓ બોલી શકતા ન હતા, પણ માતાએ તેમને દર્શન આપ્યા અને સરસ્વતી દેવી પાસે દર્શન અપાવીને તેમને વાણી અપાવી હતી અને તે સમયે મોઢામાંથી પહેલા શબ્દો જે બોલ્યા તે આનંદના ગરબાના શબ્દો હતા. આમ આનંદના ગરબાની રચના થઈ. મા બહુચરની પાળે ઈચ્છિત ફળ પ્રાપ્તિ બાદ શ્રદ્ધાળુઓ અચૂક દર્શનાર્થે પધારી કૃતાર્થ બને છે.